કેમ છો લાલજીભાઈ? ઓ જય શ્રી કૃષ્ણ ભાઈ, મજામાં? જ્યારે મજામાં મજામાં. ગોરીન ફોન આવ્યો તો, હા મૂર્તિ શીખવાનું કીધી હતી. હા હા. અચ્છા, હું શું કહું, અહીં શું શું શીખવાડવામાં આવે છે? હવે આપણે ખાસ કરીને બતાવું કે આ ડીએન કેમ્પસ છે, એમાં સ્કલ્પચર એટલે શિલ્પ સ્ટુડિયો છે. અહીંયા હું ખુદ બી સ્કલ્પચરનું કામ કરું, એટલે શિલ્પ અને યોગ જે આપણા હોય ને, ભારતીય સંસ્કૃતિ આપણે જે જૂની છે, 5000 વર્ષ ઋષિમુનિઓ કરતા હતા, અને અત્યારે જ્યારે વર્લ્ડ યોગ ડે આવી રહ્યો હોય ને દર વર્ષે આખી દુનિયા યોગ ડે મનાવી રહી છે, તો સાથે સાથે આપણે જાણ્યું કે આ ડીએન હાઈસ્કૂલની અંદર જે આપણા બાળકો છે, વિદ્યાર્થીઓ, એ બી આ ભવિષ્યના કલાકારો બને એના માટે અહીં લગભગ નિયમિત રીતે અહીં શીખવા માટે આવ્યા છે. અને પૂરી કે રીતે આપે બી મૂર્તિ કલા શીખવી છે. તો તમે કઈ કરેલું છે ખરું આમાં, કે પહેલી વખતે શીખવા જ માંગો છો? ના ના, કશું જ કર્યું નથી. આમ સમજો ને, કોરી સિલેટ જેવા છીએ. એટલે અને આ મારા મિત્ર છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. એ થોડું આગું પાછું કરવા લાગશે, એટલે એને એ શીખશે એટલા માટે લાવ્યો છું. નહીં, સરસ સર. પણ કલાકાર હોય, જન્મજાત જ કલાકાર હોય છે, ઇનબિલ્ટ હોય છે કલાકાર. એના માટે કોઈ સ્કૂલ જવાની જરૂર નથી, એટલે ચિંતા વગર હું મારે ત્યાં તમને શીખવાડીશ. વાહ ભાઈ. અને મોડર્ન આર્ટમાં શીખવાડીશ તમને કે યોગના સ્કલ્પચર મૂર્તિઓ કેવી રીતે બને. અચ્છા, થોડું કાળજી રાખવી પડશે ભાઈ. હા, અરે તમે કોઈ એવી કાળજી રાખો. અચ્છા, બીજું એ પૂછતો હતો કે મોડર્ન આર્ટ અને જે પેલું એમાં શું ફરક ને શું છે? ખાસ કરીને મોડર્ન આર્ટ ને રિયલિસ્ટિક આર્ટ, અને અમારી ભાષામાં, આર્ટની ભાષામાં રિયલિસ્ટિક, કે જે છે એવું દેખાય છે એવું બનાવવાનું. અને મોડર્ન આર્ટ એટલે એના પછીની પરિભાષા, કે તમારી કલ્પનાની અંદર. હું તમને એક દાખલો આપીશ. જો આ વસ્તુ છે કે આ યોગની એક છે કે ભાઈ આ યોગ બનાવે છે, યોગની આ મૂર્તિ છે, એ અત્યારે બની રહી છે, વિદ્યાર્થીઓ આપણા શીખી રહ્યા છે. અચ્છા. તો પેલા આખું એક લાકડું હોય છે, પછી તમારે એની ડિઝાઇન મનમાં નક્કી પેલા કરવાની કે અમારે ક્યાં યોગ ઉપર કામ કરવું છે. ઓકે. અને ધીરે ધીરે કાર્વિંગ કરતું એટલે કાપતું લાકડાથી પછી આવી એક સ્ટેચ્યુ બનાવવામાં આવે છે. આને મોડર્ન કહેવાય. અને જે આપણે ભગવાનની મૂર્તિઓ કે જે ચોરા ઉપર આપણે જે સ્ટેચ્યુ જોયું, એ રિયલિસ્ટિકમાં કહેવાય. અચ્છા, એ રિયલિસ્ટિક. હા, અને આ મોડર્ન આર્ટ. બરાબર. તમારે શીખવાનું છે આ મોડર્ન આર્ટ. મોડર્ન આર્ટ, હા, ચોક્કસ. તો પછી હવે તમે કહો એ પ્રમાણે અમે શરૂઆત કરીએ. બોલો, પેલા કઈથી કેવી રીતે? હું તમને આના લાકડા ક્યાંથી શરૂઆત કરું, લાકડું કેવી રીતે પસંદ કરું, ખાસ કરીને, અને કયા જાતનું લાકડું હોવું જોઈએ. ખાસ કરીને અમે જે આપણે વાપરવાના છે, તમને હું જેની ઉપર શીખવાડવાનો છું, એ સાગનું લાકડું હોવું જોઈએ. સાગનું એટલે કે એમાં મજબૂત હોય, રેસા હોય, અને લાંબો સમય સુધી એ ટકાઉ હોય છે, એટલે સાગનું લાકડું વાપરવામાં આવે છે. એટલે હું તમને પહેલા બતાવ્યું કે સાગનું લાકડું કેવું હોય છે અને એનો ઉપયોગ ક્યાંથી શરૂ કરવાનો. કુમાર, આ વિદ્યાર્થીઓ મારા છે, 5-10 મિનિટનો એક પીરિયડ મારો બાકી છે. આપ 5 મિનિટ ચા નાસ્તો કરો, ત્યાં સુધી હું આવું છું. આમ ત્યાં બેસીએ. તો જોરદાર બધું. હા લેવો હરતો નહીં, કઈક બાકી જશે તો માથે પર જશે ને. આવું શું ભાગી જાય? આ માટીનું નોય લાકડાનું છે. અચ્છા, એવું છે? પણ બુરા, હું શું કહું છું, આ બધું ખરું ન કહેવાય? અહીં તને ખરું શું લાગ્યું? લે, આ આવા લાકડામાંથી આપણે કોઈ દાડ વિચાર્યું હતું કે આવું બનતું હશે બધું? વાત તો સાચી. આપણે નતું વિચાર્યું. તો કેવી ડિઝાઇન બનાવી છે જો. પણ હું શું કહું છું, આપણને આવડશે શું આ મૂર્તિ બનાવતા? તને નહીં આવડે, તું રહેવા દે. તો શું તને આવડશે શું આ મૂર્તિ બનાવતા? એ તો હું જોઈએ શું થાય છે. ક્યાં જોઈએ હવે. કુમાર, ચા નાસ્તો કર્યો ભાઈ? ભાઈબંધ, ચા નાસ્તો કર્યો? હું જોતા તમે બે જણા તો કયો જોરદાર બનાવ્યું છે બધું. એ જોતા હતા. આપણે વાત તો થઈ, તમારે શીખવાનું છે. હા. અચ્છા, હવે હું શું કહું છું કે આ તમે કેવું શરૂઆત કરીએ આપણે તો. બસ, હવે મને લાગે છે તમે જરૂર શીખશો. એવું લાગે તો છે, પછી આગળ જતા મને ખબર નહીં. ના, મારી વાત કરે છે. અરે હું શીખે જોડે. બંનેને શીખવાડવાને આપણે. પણ જો પેલા બતાવી દઉં, લાકડું કહેવાય અને સાગનું લાકડું કહેવાય. અને મોટે ભાગે લોકો સાગના લાકડામાંથી જ આવા સ્ટેચ્યુ બનાવતા હોય છે, મૂર્તિઓ બનાવતા હોય છે, કે સ્કલ્પચર બનાવતા હોય છે. એનું કારણ શું? કારણ એવું છે કે લાકડું મજબૂત હોય છે આ, અને સૌથી સારી વસ્તુ કે આની અંદર રેસા ખૂબ સારા હોય છે. એટલે જયારે આપણે સ્ટેચ્યુ કે મૂર્તિ બનાવતા હોય ને, તો આપ જુઓ કે પેલામાં જે રેસા નીકળે, ડિઝાઇન નીકળે, એ ખૂબ સરસ લાગતા હોય. એનો આકાર મસ્ત બને ટૂંકમાં. એ મૂર્તિ. પણ સૌથી શરૂઆત આપણે ડ્રોઈંગ થી કરવી પડે.
ડ્રોઈંગ હા ડ્રોઈંગ આવડે છે? સ્કૂલમાં લીધેલું ને હા તમે લીધેલું કુમાર? આ શીખી જઈશું. બસ તો જો આવી રીતે છે ને શરૂઆતમાં કોઈ બી સ્ટેચ્યુ આપણે બનાવવું હોય ને હા. તો આવું એક નાનું એવું ડ્રોઈંગ કરવું. આપણને લાકડું આ તો લાકડું છે પણ હવે આની અંદર કોતરણી કેવી રીતે કરવી હા તો કેવી રીતે ખબર પડે? એ પેલા સાચી વાત. નાનું એવું ડ્રોઈંગ તો આપણે કરવું પડે ને ઓકે. કે આમાંથી શું બનાવવું છે, આ કેટલી સાઈઝનું છે, આમ કેટલું છે. બરોબર. પેલા આવું નાનું એવું ડ્રોઈંગ કરવાનું. હા ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ જાય તો આપણા મગજમાં આવી જાય કે ભાઈ આ યોગ છે અચ્છા. તો પરફેક્ટ સાઈઝ આવે. ફરીથી આપણું લાકડું ના બગડે. આપણે આડેધડ કામ કરી દઈએ લાકડું બગડે દર વખતે. પાછું હાગનું અને આગનું લાકડું બરાબર ને? હા. એ આ થઈ ગયા પછી એક આવું માટી કામ શીખવું પડે. આવું અચ્છા. એક બનાવવું પડે આપણે. અચ્છા એટલે હા આ માટીથી બનાવેલું છે. આ માટી આ જે ડ્રોઈંગ કર્યું હતું હા. એ ફરીથી આપણે માટીમાં કરવાનું ઓકે. અને માટીમાં કર્યા પછી લાકડામાં કરવાનું. અચ્છા એટલે આ ત્રીજા નંબરે આવે આ તો. ત્રીજા નંબરે ટૂંકમાં તમારે મૂર્તિ બનાવતા શીખવું હોય તો પહેલા ડ્રોઈંગ શીખવું પડે, પછી માટી કામ શીખવું પડે, પડે, પછી અને લાકડું કરવું પડે. ડ્રોઈંગ. બરાબર ને કુમાર? હવે અરે જોરદાર. ક્યારથી આવશો કયો? બસ આપણે ચાલુ કરી દઈએ, વાંધો નહીં. શું વાત કરો છો? હા હા અત્યારથી ચાલુ આવો ભારે ઉત્સાહી છો તમે. હવે ડ્રોઈંગ ને આપણે ચાલુ કરીએ. હાલો થોડું ડ્રોઈંગ. થોડું બી એક વખત શીખવું પડશે ભાઈ. હા. હો, નાનું એવું ચોક્કસ. તૈયારી કરો. આ હા. કલ્પના કરો કે આ લાકડું છે ને તમારે યોગનું કોઈ કામ કરવું છે તો કેવી રીતે કરશો શરૂ? તમારા મગજમાં યોગ તો હોય જ બધાને. બાળકોને નાનપણથી જ યોગ શીખવાડેલા હોય. તો યોગ ઉપર આપણે એક સ્કલ્પચર બનાવવું છે તો કેવી રીતે કરશો આપ? એ હું તમને વિચારીને કહું. તો 5 મિનિટ. સાહેબ આમાં તો એવું કુમાર નો હાલે. એવું? હા તો ક્લાસ છે, અચ્છા. એવો ટાઈમ નો હોય ને આપણી પાસે. અરે પેલું અને આટલા બધા વિદ્યાર્થીઓ 60-70 વિદ્યાર્થીઓ જો બધા 5-5 પોઈન્ટ લે કુમાર તો પછી આપણે તો આખો દિવસ પતી જાય. પોઈન્ટ સાચી વાત. હા તો જો યોગ હા તમે કહ્યું કલ્પના કરો કહ્યું ને? હા હા તો પેલા પૈસા કાકાની કલ્પના આવે છે એ નહીં. એ નહીં. હા આપણે યોગ હા ઓમ વાળું બનાવીએ. ઓમ વાળું આવું કંઈક હું વિચારું છું. બસ હું ડ્રોઈંગ કરી દઉં. બસ જો મને લાગે છે કે થોડી થોડી તો તમને સમજ પડવા માંડી. જો બે જણા હા. હોશિયાર નીકળ્યા. બાજ બાજ લે હાલો તારે. જો આટલું ખાલી કાળજી રાખો. આ કોરું પત્તું છે ને આવું ને આવું બાજુમાં સેટ કરી નાખો. ઓકે. 2 લાઈન કરશો ને તો મને એમ થાય કે તમે કરી શકવાના છો. હમણાં ઉભો તો ઉભો આમ કર આમ હા. આમ હા બસ હવે હું દોરું છું. જો હા. જલ્દી દોરજો કમર રહી જશે. બરોબર ઉભો થઈ જા. અચ્છા હું શું કહું છું લાલજીભાઈ, આ મૂર્તિ બનાવતો આમ આશરે કેટલો ટાઈમ લાગે? બીજો કુમાર કલાકાર ઉપર આધાર રહીએ, તમારી ધગસ ઉપર આધાર રહીએ, તમારી ટેકનિક ઉપર આધાર રહીએ, સાઇઝ ઉપર આધાર રહીએ. ઘણી બધી એવી વસ્તુ છે કે એની ઉપર ટાઈમ નક્કી કરે. પણ સામાન્ય રીતે કરી શકીએ તો 10-15 દિવસ તો ઓછામાં ઓછો. જો મીડિયમ સાઇઝનું એક સ્કલ્પચર બનાવ્યું તો 10-15 દિવસ તો કુમાર જોઈ તમારે. હા હા હું તૈયારી રાખું ને એ પ્રમાણે એટલે પાકું, પૂછ્યું. પાકું. હવે તમે એક કામ કરો, હું દોરું ને તો સુધી તમે પેલો ક્લાસ તમારો પતાય. પાકો કુમાર ભાઈ જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જો હવે કેવું દોરું છું. એ શું છો હા. મારે કોઈ 15 દાડા સુધી આમાં શું રહેવાનું? તું કેમ આવો ભોરે? એમને કીધું ને 15 દાડા લાગે મૂર્તિ બનાવતા. અરે મૂર્તિ બનાવતો લાગે, ભૂરામ દોરતો છો તું. ગોડા હમણાં 5 મિનિટમાં તો કમ્પ્લીટ કરી દઉં તો ઓળખું છું તને. ઉપર 15 દાડા સુધી. ના ના તું 5 મિનિટ 2 મિનિટમાં કથાઈ જાય. શું કર્યું કુમાર? આ કલ્પના દોરી. અરે આવી તો હોય કઈ. આ પૈસા કાકાની કલ્પના છે. અલ્યા આ તો મારી કલ્પના. એ તારી તો ભૂરી છે. તું આટલા થોડી ક્યારે આ મેં કલ્પના કરીને એની વાત છે એમ. ના કુમાર સાચી વાત છે તમારી. પણ આવું હોય હું તમને શીખવાડું કે કેવી રીતે કરાય. હા. બરાબર ને? હાલો આપણે આગળ જઈએ ભાઈ. ગોરા ભાઈ આવું આ તું લાકડું ઉભો થઈ જવાતો નહીં. કુમાર આ લાકડું લેવાનું આપણે હો. આ લાકડું લઈ લે. હા લઈ લઉં છું. લાકડું શીખવા આવે. ચાલો એ વજન નહીં. ભાઈ અહીં ઊભું મૂકી દે. ધીરે કરીને વાલા. આને ઊભું કેવું. હા કુમાર હવે છે ને મહત્વની વાત હવે આવે છે હો. ખાસ કાળજી બે સાંભળજો. બિલકુલ. અહીંથી ખરેખર શિલ્પ બનાવવાની શરૂઆત અહીંથી થાય છે ભાઈ. હા. આપણે જે ડ્રોઈંગ કર્યું હતું ને મેં તમને અત્યારે જે શીખવાડ્યું ને કેવી રીતે ડ્રોઈંગ થાય શિલ્પનું, પછી આપણે માટી કામ કર્યું. હવે આ લાકડું આવ્યા પછી લાકડામાં આપણે બતાવવું પડે કે માની લો કે મારે અહીંથી આ કટ મારવો છે તો આવી એક લાઈન કરવી પડે. આપણને ખબર કેવી રીતે પડશે ક્યાંથી કાપશું? આની સ્પેશિયલ પેન છે. હા તો આ ચારકોલ કહેવાય. અચ્છા. હા એ લાકડા મતલબ આપણે અહીંથી આવું
એવું લાઈન ઘાટી થોડી કરીએ, પછી આપણે અહીંથી એટલું કાપતું રહેવાનું ધીરે ધીરે. અને એનો આ હથિયાર છે, આ મેલેટ છે, આ સાધનો છે, એનો ઉપયોગ કરીને આડું કરીને થોડુંક પછી અહીંથી આપણે અહીંથી કટ મારીએ. સેજ ધ્યાનથી જોજો એટલે ખબર પડે કે ચીજલ કેવી રીતે પકડાય. હા, લાકડાની થોડી. ધ્યાનમાં બેહે છે? હા, બિલકુલ. તો થોડુંક બનાવેલું છે ને એ બી તમને બતાવજો. આ એક યોગનો જ એક પાર્ટ છે. આપણે આમે આવી કલ્પના કરો તો આ કયો યોગ કહેવાય? સૂર્ય નમસ્કારનો ઉપરનો ભાગ કહેવાય ને, આપણે આમ કરતા હોય. બસ એક સ્ત્રી છે, એક યોગ કરી રહી છે, એનો આ ભાગ છે. તો હું તમને બધી બાજુ જ બતાવજો. આવી રીતે ધીરે ધીરે કટિંગ કરવાનું હોય બધી બાજુથી. અને આવી રીતે જ આ જો આ ડ્રોઈંગ કરેલું છે તમને દેખાય છે ઝીણી લાઈનો? હા, બસ આપણે આવી રીતે ધીરે ધીરે કરતું રહેવાનું છે. પણ ખાસ કાળજી એવી રાખવાની, જ્યારે બી કામ કરો એટલે કાર્વિંગ જ્યારે બી કરો તો લાકડાની વધારાનું ક્યાંયથી કપાય, ઓછું કપાય એ ચાલે. શિલ્પમાં વધારાનું કપાવવું ના જોઈએ. કુમાર, વધારાનું કપાઈ જાય તો પાછું ચોટશે નહીં. સાચી વાત ને? ઓછું કપાય તો બીજી વખતે કાપવા થાય. એટલે ખાસ કરીને આ કાળજી નહીં. જ્યારે જ્યારે આ કામ કરો ત્યારે મન, દિમાગ, દિલ બધું એક જગ્યા હોવું જોઈએ તો શિલ્પ બની શકશે. બરાબર ને? હું બરોબર, મતલબ આપણે એકદમ મગ્ન થઈ જવાનું એ કામમાં. બસ હવે પાકું. પણ કાળજી રાખીને કરજો અને ક્યાંય વાગે કરે નહીં, જોજો પાછા. આમાં આ બી કાળજી રાખવાની છે થોડીક, અત્યારે વાગવું ન જોઈએ. ચોક્કસ ચોક્કસ. હો ભાઈ. તો હવે અમે અમારી રીતે ચાલુ કરીએ. હા, તમે ચાલુ કરો ને, મારું થોડું કામ છે, હું પતાવીને આવું છું. આવજો. જય શ્રી કૃષ્ણ. થોડી હેડી એ ભૂરા પણ અમને તો દિમાગ વાપરવા કીધું, એ તો સર નહીં બેમાંથી એક જોડે. તારી જોડે નહીં ભાઈ, તો સર બતાય કેટલું છે જોઈએ. જોતા કેવું બનાવવું છે. અરે ભૂરા, તને લાકડાને શેપ આલવાનું કીધું તો તે તો સોતરા કાઢ નાખ્યા લાકડાના. એટલે તને કશી ખબર ના પડે, આવી રીતે જ બને. અને આ જે છૂટું થઈ ગયું છે ને એ તો ચૂંકો મૂકો મારી રેડી કરી દઈશું, ટેન્શન ના લેતું. એવું? હા. અલા કુમાર, તમે શું કર્યું તમને ખબર પડે છે? તમે આ મેં કેટલી અપેક્ષા તમારી પાસે, લાગે તમે કઈ નહીં જીવનમાં કરી શકો. આ લાકડાની દશા તો જો, અને એ સાગના લાકડાની દશા. ભલામણ આવું કરવાનું હતું? મારે ભૂરીને ફોન કરવો જ પડશે હવે. લાગે છે તમે નહીં કરી શકો જીવનમાં કઈ. મને પાક્કું ખબર પડી ગઈ તમે કઈ નહીં કરી શકો. હા, હું તમને જ ફોન કરવાનો હતો. શું થયું ભાઈ? અરે આ જોન બેન, આ તમે આ સ્કલ્પચર શિલ્પ બનાવવા મોકલ્યા હતા કુમારને, અને આ હું કરીને ગયા છે એને મેં પહેલેથી ડિટેલમાં શીખવાડેલું. ડ્રોઈંગ કેવી રીતે કરવાનું, મેકેટ કેવી રીતે બનાવવાનું, લાકડું કેવી રીતે ઉપયોગ કરવાનું, ઘસવાનું કેવી રીતે. હવે કેવા મારે શું કરવું આ માણાનું? હું બનાવતો હતો, હું હરખું જ બનાવતો હતો. પણ આ તમે નુકસાન કરી નાખ્યું એનું. મને ભાઈ કહેતા હતા કે એને ફાવશે. મને એમ હતું કે ના, ભૂરા બધું કરી લેશે. મારા વિશ્વાસે ભાઈએ તમને અહીંયા મૂક્યા. બાકી કોઈને ભાઈ નવરા નથી કે બધાને શીખવાડે. એ એમનું કામ ધંધો છોડીને તમને આટલું બધું શીખવાડ્યું અને તમે શું કર્યું? એમનું નુકસાન કર્યું. ભાઈ તમે સાચું જ કહો છો કે આ માણસ એના જીવનમાં કશું નહીં કરી શકે. મોહિત બેન, આ મગજમારી કરવાનો કોઈ સમય નથી. ભાઈ તમે કરો તમારી રીતે જે કરવું એ. જોયું? ક્યાંય નહીં ચાલો તમે. તમારા ફૂટેલા નસીબ કે તમે મારા પલ્લે પડ્યા. હવે મને એટલો પસ્તાવો થાય છે ને તમારી સાથે લગ્ન કરીને. તમારી સાથે લગ્ન ના કર્યા હોત ને તો સારું થાત. જતા રહો મારી જિંદગીમાંથી. કશું જ ના કરવું હોય તો જીવનમાં. ભૂરા મારા ભાઈ, તું ચિંતા ના કર. ભૂરી ભાભી ગુસ્સામાં છે એટલે આટલું બોલી ગયા. એમને મનમાં કોઈ નહીં, 2 દાડા મળખું થઈ જશે. ભૂરા,
રગલા થયું છે શું? એ તો કે તું ફોન પર પણ કશું ના બોલ્યો. ભાભી તમે પેલા આવો તો ખરી. કહેવાનું નથી, જોવાનું છે. આવો તમે. ભાભી. અરે કુમાર, તમે બનાવ્યું ભાઈ? હા ભાઈ, પૂરા દિવસ રાત મહેનત કરીને ખાધા પીધા વગર આ શિલ્પને આકાર આપ્યો છે. અદ્ભુત છે, મારી કલ્પના બહારની વાત છે કુમાર. ખરેખર હું ધારતો નહોતો અથવા તો હું જીવનમાં કલ્પના ન કરતો કે આવી 15-20 વર્ષનો જેને અનુભવ હોય ને એ આટલું શિલ્પ નથી બનાવતો, અને તમે આ મહેનતથી એને પ્રથમ વખતે એટલું બનાવી શક્યા છો. ગૌરવની વાત છે મારા માટે આ. ભૂરીબેન, હું કહેતો હતો ને કે ધારવા કરતા વધારે સારું કામ કરી ચૂક્યા છે. લાલજીભાઈ, મને આજે ખબર પડી કે દરેક માણસમાં એક કલાકાર છુપાયેલો હોય છે, અને જ્યારે માણસ કલાકારને ઓળખી જાય ત્યારે આવા શિલ્પનું સર્જન થાય છે. નહીં, ખરેખર અદ્ભુત કામ કર્યું છે ભાઈ. દિલથી કહું છું કે તમે ખૂબ સુંદર કામ કર્યું છે. ભૂરા, મને માફ કરી દો. હું જાણે અજાણે તમને ગુસ્સામાં ગમે તેવું બોલીને જતી રહી. એકવાર ફોન કરીને પૂછ્યું પણ નહીં કે તમે ખાધું કે કેમ છો. મને ગુસ્સો જ એટલો હતો. પણ જ્યારે આ રગલાનો ફોન આવ્યો અને એને મને કહ્યું ફટાફટ અહીંયા આવી જાઓ, અને મેં ભાઈને ફોન કરીને બોલાવ્યા. મનમાં એક ડર હતો, શું થયું હશે, ભૂરાને કઈ થઈ ગયું હશે. પણ જ્યારે અહીંયા આવીને જોયું ને, આ જોઈને હું બહુ જ ખુશ થઈ. બહુ સરસ કામ કર્યું છે તમે, અને આજે તમે સાબિત કરીને બતાવ્યું. જો મનમાં સાચી લગન અને મહેનત હોય ને તો આપણી મહેનત જરૂર સાકાર થાય છે. આજે તમે આ શિલ્પ બનાવીને પોતાને સાબિત કરી બતાવ્યા કે તમે જીવનમાં ઘણું બધું કરી શકો છો. મને માફ કરી દો. તે જ્યારે બે માઠા શબ્દો કહ્યા ત્યારે તો મારામાં લઈ શક્તિ મેં ઓળખી. કુમારું, ખાસ કરીને બેન, તમને બે ભાઈ, તમે બી જે મહેનત કરી છે, ને હું તમને સાચું કહું, જે આ કુમારે કામ કર્યું છે ને, એક ઋષિની જે પરંપરા છે, આપણી યોગની જે પરંપરા છે, એ માણસે આજે આ કરી બતાવી છે. અને આટલું લઈ જવા માટે બેન, ભૂરી તને કહું, કે માણસને અંદર સુધી જવું પડે છે. આ કોઈ ખાલી કાપવું કે એ કામ નથી બેન. આ માણસે આખું અંદર ઉતરી જવું પડે, ત્યારે આ એટલું મોટું શિલ્પ બનાવી શકાય છે. એટલે મને ગૌરવ છે કે તમે એમને જે અત્યારે વખાણ જે કરી રહ્યા છો એ સાચા અર્થના એ લાયક છે.